हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। પેટલાદ નગરપાલિકાની નજીકમાં આવેલા કમ્પાઉન્ડમાં માટીના ઢગલામાંથી હનુમાનજી ભગવાનની મૂર્તિ નીકળી। પેટલાદની આજુબાજુના વિસ્તારના લોકોના ટોળે ટોળા હનુમાનજીનો આ ચમત્કારિક મૂર્તિ જોવા માટે ઉમટી પડ્યા હતા। ચીફ ઓફિસરના કહેવા મુજબ સ્મશાનની પાછળના વિસ્તારમાંથી ખોદકામ દરમિયાન નીકળી હતી હનુમાનજીની મૂર્તિ। તે માટીના ઢગલા નગરપાલિકાની અંદર પુરાણ માટે લાવવામાં આવ્યા હતા। તેમાંથી સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હતી। આસપાસના શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। પેટલાદ નગરપાલિકાના તેમજ ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે મૂર્તિની પૂજા અર્ચના અભિષેક કરી દાદાની મૂર્તિને પ્રતિષ્ઠા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। જી હા દર્શક મિત્રો, દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, પેટલાદ નગરપાલિકાની નજીકમાં આવેલા કમ્પાઉન્ડમાંથી માટીના ઢગલામાંથી હનુમાનજીની મૂર્તિ નીકળી આવી છે। પેટલાદની આજુબાજુના વિસ્તારના લોકોના ટોળે ટોળા હનુમાનજીની આ ચમત્કારિક મૂર્તિ જોવા ઉમટી પડ્યા હતા। ચીફ ઓફિસરના કહેવા મુજબ સ્મશાનની પાછળના વિસ્તારમાંથી ખોદકામ દરમિયાન આ મૂર્તિ નીકળી આવી હતી। હનુમાનજીની મૂર્તિ તે માટીના ઢગલા નગરપાલિકાની અંદર પુરાણ માટે લાવવામાં આવ્યા હતા। તેમાંથી સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હતી। આસપાસના શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। પેટલાદ નગરપાલિકા તેમજ ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે મૂર્તિની પૂજા અર્ચના કરી અભિષેક કરી દાદાની મૂર્તિને પ્રતિષ્ઠા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। नगरपालिका द्वारा तारीख 22 भगवान रामचंद्रजीनी प्राण प्रतिष्ठा उत्सव, तारीख 26 जिला लेवलनो ध्वजवंदनનો प्रोग्राम, आ अंतर्गत नगरपालिका नगरने सुशोभित करवानी विविध प्रकारनी कार्यवाहीओ करी रही थी। ते दरमियान नगरपालिकाना बहारना भागे फूलोनी क्यारी बनाववानुं काम चालतुं। ए दरमियान ए क्यारीमां माटी पुराणनी जरूरियात पड़ता माटी मंगावी। એ માટીમાંથી દાદા સ્વયંભૂ રીતે પ્રગટ થયેલા છે। માટી ક્યાંથી મંગાવી એવું કંઈ? પેટલાદ સ્મશાનને પાછલા ભાગમાં પેટલાદ નગરપાલિકાનો પ્લોટ છે, એમાંથી આ માટી મંગાવેલી છે। પાલિકા દ્વારા રામ જન્મભૂમિ મહોત્સવ નિમિત્તે અને 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે શહેર સુશોભનની કામગીરી હાથ ધરાઈ છે। એમાં રસ્તા પરના ડિવાઈડર પર વૃક્ષારોપણ અને નગરપાલિકા પાસે છોડ રોપવાની કામગીરીમાં આજ રોજ જે ક્યારીમાં માટી પૂરણ કરવાનું હતું એ માટીમાંથી હનુમાનજીની મૂર્તિ મળી આવેલ છે। અને એમાં હનુમાનજીની મૂર્તિ મળી આવતા ગામમાંથી ભક્તજનો અને ધાર્મિક વ્યક્તિઓનું અહીંયા ઘોડાપુર ઉમટેલું। તારીખ 22/1/2024ના દિને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે। એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશ રામમય છે, ભક્તિમય છે। ત્યારે નગરપાલિકાના કેમ્પસની બહાર વૃક્ષારોપણ કરવા હેતુ ખોદકામ કરવામાં આવ્યું હતું। તેમાં માટી પુરાણની જરૂરિયાત પડતા માટી મંગાવવામાં આવી। આ માટીમાંથી સ્વયંભૂ
રામચંદ્ર ભગવાનજીના પરમ ભક્ત એવા કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજીની મૂર્તિ પ્રગટ મળી આવી છે. આની જાણ થતાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી અને એક થકી બીજાના મુખેથી આ વાત સમગ્ર નગરમાં અને તાલુકામાં પ્રસરી છે, જેના કારણે ઘણા બધા ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે નગરપાલિકાના કેમ્પસમાં આવી રહ્યા છે અને શ્રદ્ધાપૂર્વક તથા ભાવપૂર્વક હનુમાનજીની મૂર્તિના સ્વયંભૂ પ્રગટ મળેલ હનુમાનજીની મૂર્તિના દર્શન કરી રહ્યા છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.